નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી નિર્ભય બની મતદાન કરવા અપીલ કરી છે. સમગ્ર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ લોકસભાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્વક અને ભયમુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય તે હેતુસર કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા કેશોદ શહેર અને 53 ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉથી જ કામગીરી કરી હતી, જેમાં પાસા હેઠળ દરખાસ્ત 2 અને તડીપાર દરખાસ્ત 7 અને સીઆરપીસીની કલમ 117 અને 116 હેઠળ 308 આરોપીઓના અટકાયતી પગલાંની સંખ્યા 308 ઉપરાંત સીઆરપીસી કલમ 151 મુજબ આરોપીઓની સંખ્યા 99, સીઆરપીસીની કલમ 110 મુજબ આરોપીઓની સંખ્યા 1043 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે અને અગાઉના ગુનામાં આ નાસ્તા ફરતા ત્રણેય આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ₹1,38,880ની કિંમતનો દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણીના આડે ગણતરીની જ કલાકો બાકી છે, ત્યારે મત વિસ્તારના મતદારોને ડરાવવા, ધમકાવવા કે લોભ લાલચ આપવાની પ્રવૃત્તિ અટકાવવા કેશોદ પોલીસ દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સની કંપની સાથે સંવેદનશીલ મતદાન મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની સૂચનાથી સર્વેલન્સ ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.કે. મહેતા અને એએસઆઈ વી.એમ. કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામનભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ મોહનભાઈ તેમજ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા દ્વારા સોશિયલ મીડિયામાં વાતાવરણ ડહોળવાનો કે મતદાનને સીધી અસર કરે તેવી પ્રવૃત્તિ કે પ્રયાસ કરવામાં ન આવે તે માટે નજર રાખવામાં આવી રહી છે. કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં આવે તો કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી, જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં સુગમતા રહે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.